વેલકમ બેક ટુ અનધર વ્લોગ. હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી મિત્રો. હું છું તમારો પ્રિય મિત્ર આશીષ પરમાર. તો આજે આપણે ગળતેશ્વર મંદિરે જવાના છીએ મહાદેવના દર્શન કરવા માટે. તો આપણે વિડીયોમાં બને રહેજો અને છેલ્લે સુધી જોજો. અને આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નોટિફિકેશન મળે કે મેં આપણી ચેનલમાં નવો વ્લોગ અપલોડ કર્યો છે. તો વિડીયોમાં બને રહેજો. તો મિત્રો અમે 4 જણા જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે ગળતેશ્વર. તો આ છે મારા બધા મિત્રો. તો ફાઇનલી અમે બાઇકો નીકાળી દીધી છે. 2 બાઇકો છે અમારી. અમે મેનપુરાથી જઈએ છીએ ગળતેશ્વર, કેમ કે અમે પેલી સાઈડ ગયા નહીં. અમે સેવાલિયા ગામ ક્રોસ કરી દીધું છે. સેવાલિયા બજારમાં આવી ગયા છે. ચા પીવા માટે ઊભા છે. અહીંયા જોઈ શકો છો ચા બનાવે છે. પછી અહીંયાથી ચા પીને અમે નીકળીશું આગળ. ये हमारे है कबीर सिंह. ओ मारा हरा. તો મિત્રો ફાઇનલી અમે અહીંયાથી ચા પી લીધી છે. અમે અહીંયાથી આવા નીકળીશું આગળ. તો ફાઇનલી અમે સેવાલિયા બજારમાં ચા પીને અમે આગળ આવી ગયા છે. અહીંયાથી હવે થોડુંક જ બાકી છે. અંદર ક્રોસ લેવાનું છે. તો અહીંયા ફાટક છે, ત્યાંથી અમે આગળ જઈશું. ત્યાં સુધી મેં તમને જણાવી દઉં કે આ રસ્તો છે, આ જાય છે સેવાલિયા બાજુ, અને આ રસ્તો આ બાજુ જાય છે ડાકોર બાજુ. ત્યાંથી આગળ આપણે ફાટક આવશે, ત્યાંથી અંદર જવાનું છે. વિડીયોમાં છેલ્લે સુધી બનાવી લેજો. હું તમને મહાદેવના દર્શન કરાવવાનું છું. તો આગળ ગળતેશ્વર જઈશું, ત્યાંથી તમને રોડનો રસ્તો બતાવીશ. અહીંયાનો બધો રસ્તો અમે બાયપાસ કરી દીધો છે, કેમ કે તમે બોરિંગ ના થાવ એટલા માટે વ્લોગમાં. શું કહેવું? બસ ચાલો મળીએ મંદિરે. આજે તો પૈસા પૈસા જ છે, મોજ છે. તો મિત્રો ફાઇનલી અમે ગળતેશ્વરમાં એન્ટ્રી લઈ લીધી છે. અમે અહીંયાથી હવે જઈશું મહાદેવના મંદિરે. અહીંયાથી બસ હવે નજીક જ છે. ઠાઠની ઉતરીશું એટલે મંદિર આવી જશે. અને આજે શ્રાવણનો રાત સોમવાર છે, એટલે ટ્રાફિક હોવાની વધારે સંભાવના લાગે છે. તો ચલો ત્યાં જઈશું તો ખબર પડે કે કેટલું ટ્રાફિક છે, અને તમને દર્શન બી કરાવીશું. તો મિત્રો ફાઇનલી અમે મહાદેવના મંદિરની સામે અહીંયા પાર્કિંગ છે, તો અહીંયા આવીને ઊભા છે. અમારી ગાડી પાર્ક કરી દીધી છે. બાઇક ગાડી નહીં અમારી પાસે, પાર્ક કરી દીધી છે અહીંયા. હવે અમે અહીંયાથી જઈશું મંદિર તરફ. ચલો. ખૂબ આભાર. આવું સુંદર મજાનું ભગીરથ કાર્ય યાત્રાળુઓને ખડે પગે સેવા કરે છે.
નમો પાર્વતી પતે હર હર મહાદેવ. તો મિત્રો ફાઇનલી અમે મહાદેવના દર્શન કરી લીધા છે. વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો અહીંયા. અમે હમણાં જ બહાર નીકળ્યા હતા દર્શન કરીને, વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે પલળતા પલળતા ઘરે જવાનું છે. તો ફટાફટ આટલી બધી મહેનત કરી લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. અહીંયા જોવો છો બધું જ પબ્લિક છે, બધું વરસાદમાં પલળે છે. મિત્રો અમે તો વરસાદમાં પલળી ગયા, ઠંડી લાગતી હતી એટલા માટે ચા પીવા ઉભા રહી ગયા. જોઈ શકો છો ચા મારે ચા કઈ છે બાકી તો નહીં કાઢી ને. તો મિત્રો અમે બાઇક પાર્ક કરી તેના પૈસા આપી દીધા છે. મિત્રો ફાઇનલી મેં ગળતેશ્વર મંદિરના મહાદેવના દર્શન તમને કરાવી દીધા છે. વરસાદ આવી ગયો હતો, અમે તો બધા પલળી ગયા છે, મારા મિત્રો બી બધા પલળી ગયા છે. અમે અહીંયાથી હવે ઘરે જઈશું. તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. સબસ્ક્રાઇબ કરજો. બોલો પાર્વતી પતે હર 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 મહાદેવ. મહાદેવ.